નમસ્કાર મિત્રો, વસ્તી ગણતરી 2027 અંતર્ગત આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને ખૂબ જ મહત્ત્વનો જે પ્રશ્ન છે 7 નંબરનો પ્રશ્ન જનગણના ઘરનો ઉપયોગ નક્કી કરવો, કારણ કે આ પ્રશ્નને આધારે જ નક્કી થશે કે આગળના પ્રશ્નોના જવાબ આપણે કરવાના કે નથી. કયું ટીક કરવાથી સીધો 34મો પ્રશ્ન આવી જશે અને કયું ટીક કરવાથી શું થઈ શકે, તાળું છે, સંસ્થાકીય છે, આ બધી બાબતો અહીંથી નક્કી થાય છે. એટલે આપણે આની અંદરથી ચર્ચા કરીએ. સૌથી પહેલો જે વિકલ્પ છે એમાં એક રહેઠાણનો વિકલ્પ આપેલો છે. તો જો વિકલ્પ 1 આપણે ક્યારે કરીશું તો ગણતરીદારે એની અંદર 34 પ્રશ્નોનો જવાબ આપવો પડશે. પણ ક્યારે? તો ખરેખર એની અંદર કુટુંબ રહેતું હોય, રહેવા માટે એનો ઉપયોગ થતો હોય, અન્ય કોઈ પણ કામ માટે એ ઘરનો ઉપયોગ નથી, માત્ર રહેઠાણ માટે છે. તો એ આપણે રહેઠાણનો એ ઉપયોગ તરીકે પહેલો નંબર ક્લિક કરીશું, પહેલો વિકલ્પ, એટલે આગળ વધી જશે પ્રશ્ન અને 34 પ્રશ્નોના આપણે જવાબ કરવા પડશે. હવે જો આપણે બીજો વિકલ્પ જો કરીએ તો એ ક્યારે કરીએ? રહેઠાણ સાથે અન્ય ઉપયોગ. તો એની અંદર જે રહેઠાણ સાથે અન્ય ઉપયોગ એટલે કે અન્ય કોઈ હેતુ સાથે રહેઠાણ હોઈ શકે. એની અંદર ખાસ કરીને ઘણી બધી બાબતોને આપણે ધ્યાનમાં લેવી પડશે. એમાં શું હોઈ શકે? તો એની અંદર ક્લિનિક હોઈ શકે, રહેઠાણ સાથે દુકાન ક્લિનિક કરેલું હોય, અન્ય દુકાન હોઈ શકે, જીમ હોઈ શકે, એવી બધી બાબતો હોય તો આપણે રહેઠાણ સાથે અન્ય ઉપયોગ લખી શકીશું. એટલે એક જ મકાન છે, એ એક જ જનગણના ઘર થયું અને એની અંદર રહે પણ છે, રસોડું પણ કરે છે, દુકાન પણ કરે છે, આવી રીતે જીમ કરે છે, અથવા તો અન્ય કોઈ પણ વસ્તુ અંદર હોય. રહેઠાણ સાથે દૂધની દુકાન, રહેઠાણ સાથે સ્ટેશનરીની દુકાન હોય, રહેઠાણ સાથે મીઠાઈની દુકાન, આવું બધું હોય ત્યારે આપણે 2 નંબરનો કોડ આપણે ટીક કરીશું અને એની અંદર જે વાસ્તવિક ઉપયોગ દાખલ કરો એવું નીચે એક ઓપ્શન બતાવે છે. તો તમે 2 નંબર ક્લિક કરો તે વખતે આ કોલમ ઓપન થઈ જશે, એક્ટિવ થઈ જશે. તમે એમાં લખવું પડશે કમેન્ટની અંદર પોતે કે રહેઠાણ સાથે શાકભાજીની દુકાન, રહેઠાણ સાથે જીમ, જે પણ હોય તે નીચે ચેકબોક્સ બતાવેલું છે એની અંદર આપણે લખવું પડશે. ત્યાર પછી જે બાબત છે, બાકીના જે બધા વિકલ્પ છે 3, 4, 5, 6, 7, 8, 9 અને છેલ્લું ખાલી વિકલ્પ છે, આ બધા વિકલ્પો જોવામાં આવે તો ત્રીજો વિકલ્પ દુકાન કે ઓફિસ છે. તો એ જે વસ્તુ છે સ્પેશિયલી દુકાન માટે જ વપરાય છે, ઓફિસ માટે જ વપરાય છે, ત્યારે આપણે એની અંદર ટીક કરીશું. પરંતુ જો દુકાનની અંદર જ રસોઈ હોય અને સૂવા માટે ઉપયોગ કરતા હોય તો પછી ઉપરનો 2 નંબરનો વિકલ્પ, એની અંદર આપણે આ વસ્તુ લખીશું. દુકાન હોવા છતાં દુકાન 2 નંબરમાં બતાવવી પડશે. એ જ રીતે હોટલ, લોજ, ગેસ્ટ હાઉસ એ વગેરે આ બધું છે એની અંદર પણ તમે જોશો તો એમાં જે રહેવાવાળા છે એ તો 1-2 દિવસ માટે આવેલા મહેમાન જેવા હોય છે. તો એમની માટે આપણે ત્યાં આગળ એન્ટ્રી કરવાની નથી. એટલે એમાં જનગણના ઘર કરવાનું નથી. આપણે જો હોટલ, લોજ એ ટીક કરીશું એટલે સીધો 34મો પ્રશ્ન અથવા તો આગળના જે જરૂરી 1-2 પ્રશ્નો છે તે આવી શકે છે. હોસ્પિટલ, દવાખાનું છે એની અંદર પણ આ જ રીતનું છે. અને કારખાનું, વર્કશોપ, પછી પૂજાનું સ્થાન, મંદિર છે. તો મંદિરની અંદર આપણે માત્ર મંદિરની એન્ટ્રી કરી અને ડાયરેક્ટ 34મો પ્રશ્ન આવી જશે. પૂજાનું સ્થાન ટીક કરી દઈશું, મસ્જિદ હોય તો પૂજાનું સ્થાન ટીક કરી દઈશું. પરંતુ જો એ મંદિરની અંદર પૂજારી રહેતા હોય અને ત્યાં જ એમની રસોઈ બનાવવા માટેની વ્યવસ્થા હોય અને બહાર ઓટલી પર પણ સૂઈ રહેતા હોય પણ મંદિરની અંદર એમની વ્યવસ્થા બધી છે, તો તે વખતે જનગણના ઘરને આપણે, જનગણના ઘર તો ખરું જ, પણ તેની અંદર આપણે રહેઠાણ સાથે અન્ય ઉપયોગ એ વિકલ્પ આપણે ટીક કરવો પડે. અને તે વખતે વાસ્તવિક ઉપયોગની અંદર રહેઠાણ સાથે પૂજા સ્થાન, મંદિર એવું અંદર કમેન્ટમાં લખવાનું થાય. એટલે આ રીતે આ બાબત છે. 9મો વિકલ્પ આપણે જોઈએ તો જે 9મો વિકલ્પ છે એ છે અન્ય બિન રહેઠાણ ઉપયોગ. તો બિન રહેઠાણ ઉપયોગમાં શું હોઈ શકે? તો એ તમે જોઈ શકો. તો જે અન્ય બિન રહેઠાણના ઉપયોગો છે એના ઉદાહરણ આપણે લઈએ તો દાખલા તરીકે ગૌશાળા છે, બરાબર? તો ગૌશાળાનું જે આપણે એક ઉદાહરણ એક વિડીયોમાં પણ બતાવેલું છે.
ગૌશાળા જે છે એ અન્ય બિન રહેઠાણ ઉપયોગમાં આવી શકે છે. એવી રીતે ઘોડાને બાંધવાનો તબેલો છે એ પણ અન્ય બિન રહેઠાણ ઉપયોગમાં આવી શકે છે. આવી રીતે દાખલા તરીકે આપણે જોઈએ તો સામુદાયિક કેન્દ્ર, સિનેમા ઘર, ક્લબ, થિયેટર, કલા મંદિર, વ્યાયામશાળા, સ્ટેડિયમ, સંગ્રહાલય, કલામંચ, પ્રાણી સંગ્રહાલય, જિમ્નેશિયમ, ગૌશાળા, તબેલો, સાંડ પ્રજનન કેન્દ્ર, મરઘા ઉછેર કેન્દ્ર, મુસાફરખાનું, પ્રતીક્ષાગૃહ, વિદ્યુત ઉપકેન્દ્ર, પંપ હાઉસ, બસ સ્ટેન્ડ, પેટ્રોલ પંપ, પુસ્તકાલય, ટ્યુબવેલ રૂમ વગેરે આ બધી બાબતો જે છે એ અન્ય બિન રહેઠાણના ઉપયોગમાં આવે છે. હવે તાળાની આપણે વાત કરીએ. જો તાળું છે તો શું કરાય? તાળું છે એ જ્યારે ઘરને તાળું મારેલું હોય ત્યારે આપણે તાળું છે વિકલ્પ લઈએ, પણ 2 થી 3 વાર એની મુલાકાત લેવાની, ફોનથી સંપર્ક કરવાના અને છે તે છતાં કોઈ પણ માહિતી ન મળે તો આપણે તાળાનો વિકલ્પ પસંદ કરીશું. તાળાનું જે વિકલ્પ છે બધા વિકલ્પો સાથે સક્રિય રહે છે અને કોઈ પણ વિકલ્પ આપણે ટીક કરીશું તાળાનો વિકલ્પ તો સક્રિય જ રહે છે એમ કહે છે. એટલે જો ઘર રહેઠાણવાળું છે એમ ટીક કર્યું અને તાળું છે એના ઉપર ટીક કરી દઈશું તો એ ડાયરેક્ટ 34મો પ્રશ્ન આવી જશે. એટલે એ રીતે કોઈપણ વિકલ્પ, હોટલ તમે પસંદ કરી અને હોટલ પર તાળું છે તો પછી હોટલ અને તાળું છે એ વિકલ્પ તમે બંનેને એકસાથે ક્લિક કરી શકશો. પરંતુ જે સંસ્થાકીય છે એ ક્યારે આપણે ટીક કરીશું? તો એની અંદર જો સંસ્થાકીયની અંદર આપણે ટીક કરીશું તો 11મા નંબરના પ્રશ્ન સુધી અમુક પ્રશ્નો આપણને આવી શકે ને કુટુંબ નંબર 999 ફાળવી દેશે. એ જો બીજો વિકલ્પ આપણે નોંધીશું તો જ એ ઓપન થશે. બીજો વિકલ્પ એટલે રહેઠાણ સાથે અન્ય ઉપયોગ. આ વિકલ્પ ટીક કરીશું ત્યારે સંસ્થાકીયનો પ્રશ્ન પૂછશે. તો જો સંસ્થાકીય હોય, રહેઠાણ સાથે અન્ય ઉપયોગ એમ આપણે ટીક કર્યું. દાખલા તરીકે આપણે હોસ્ટેલ પર ગયા છીએ અને હોસ્ટેલનું બિલ્ડિંગમાં છોકરાઓ રહે છે તો એ હોસ્ટેલવાળું જે 10 રૂમો છે એને આપણે જનગણના નંબર આપ્યો 1, કોઈ પણ એક નંબર આપ્યો હશે. એની અંદર ગયા તો આપણે રહેઠાણ સાથે અન્ય ઉપયોગ ટીક કરીશું. ત્યારે નીચે સંસ્થાકીય આપણે ઉપર ટીક કરી દઈશું. તો એ આગળના પ્રશ્નો પૂછશે નહીં, 2-3 પ્રશ્નો પૂછશે અને કુટુંબ નંબર 999 આપીને સીધું 34 નંબર પર જતું રહેશે. એટલે સંસ્થાકીયની અંદર જે બાબત છે એની અંદર રહેઠાણ તો ખરું જ, પણ એ અન્ય ઉપયોગ ઉપર ટીક કરવું પડશે. એટલે આ રીતે આપણે 7મા પ્રશ્નની અંદર અને પછી છેલ્લે કોઈ ન રહેતું હોય, કોઈ ઉપયોગ જ નથી, ખાલી છે મકાન, ત્યારે આપણે 0 નંબરનો જે કોડ છે એ પસંદ કરીશું. એની અંદર કોઈ પણ પ્રકારનો ઉપયોગ થતો નથી. એની અંદર આપણે જોઈએ તો ઘર બંધ છે, લોકો મુસાફરી કરવા ગયા હોય, બહાર ગયા હોય, ખાલી ભાડુઆતની શોધમાં ખાલી પડેલું છે, આવી રીતના જે પ્રશ્નો થશે ત્યારે આપણે 0 નંબર ટીક કરી દઈશું. તો અહીં આપણે આ વિડીયો